આજે 1 ઓક્ટોબર છે. 1 ઓક્ટોબરે નવા ક્વાર્ટરની શરૂઆત થાય એટલે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર વાળો ક્વાર્ટર ચાલુ થાય, નવો મહિનો બી ચાલુ થયો છે. એના સિવાય આપણા ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણજીએ આપણને જે નવા નિયમો કીધા હતા બજેટ સ્પીચમાં, એમાં બી ઘણા બધા નિયમોનું અમલીકરણ આજથી થવાનું છે. એટલે જો તમે આ બધા નિયમો જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને જેવો નવો ક્વાર્ટર શરૂ થાય ને એવું આપણા દેશમાં મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ સ્મોલ સેવિંગ સ્કીમ્સનો ઇન્ટરેસ્ટ રેટ રિવાઇઝ કરીને આપણને જણાવતી હોય છે. સ્મોલ સેવિંગ સ્કીમ એટલે પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ યોજના, ટર્મ ડિપોઝિટ પોસ્ટ ઓફિસમાં કે પછી એ બધી જે નાની નાની સેવિંગ સ્કીમ છે ને એનો ઇન્ટરેસ્ટ રેટમાં કોઈ પણ ચેન્જ નથી આ મહિનાથી. એના પછી આપણે ફાઇનાન્સ બિલની વાત કરીએ એટલે જે બજેટ સ્પીચ આપી હતી આપણા ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણજીએ, એ બજેટ સ્પીચમાં જે નિયમો કીધા હતા ને એમાંથી ઘણા બધા અમલીકરણ થવાના છે 1 ઓક્ટોબર 2024થી. અને એમાં જે મેન છે હું તમને જણાવવા માંગુ છું. તો સૌથી પહેલાં ભાડા ઉપર જે TDS કપાય છે એ TDS કપાવવાનું ઓછું થઈ જશે. અગર આપણું મંથલી ભાડું 50,000 રૂપિયાથી વધારે છે તો એમાં 5% TDS કાપવું પડતું હતું, એ હવે ઓછું થઈને 2% થઈ જશે 1 ઓક્ટોબરથી. બીજું, સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ જે ફ્યુચર અને ઓપ્શનના ટ્રેડિંગ પર લાગે છે એ વધી જશે. પ્રીમિયમ ઉપર વધીને 0.1% થઈ ગયો છે અને ફ્યુચરના સેલ ઉપર જે ટેક્સ લાગતો હતો એ 0.02% થઈ ગયો છે. આ કોને અફેક્ટ કરશે? જે હાઈ વોલ્યુમ લો માર્જિન ટ્રેડર્સ હોય ને, જેમને નાના માર્જિનમાં પણ નફો કરી લેવો હોય એમને અફેક્ટ કરશે. મોટા જે ટ્રેડ કરીને કરતા હતા ને એમને. અને જે સ્પેક્યુલેટિવ ટ્રેડિંગ કરતા હોય, જેમને બસ ખાલી વાત મળી છે, ટીપ મળી છે ને ટ્રેડ કરી દે ને, એ લોકોને આ વસ્તુ અસર કરશે. એના પછી વિવાદ સે વિશ્વાસ સ્કીમ 2024ની શરૂઆત 1 ઓક્ટોબર 2024ના દિવસથી થઈ છે. એનો મતલબ છે કોઈ પણ વ્યક્તિને ટેક્સમાં કોઈ પણ જાતનો ડિસ્પ્યુટ થાય છે તો એ પહેલાં કેસ નહીં થાય, એની પહેલાં વિવાદ સે વિશ્વાસ સ્કીમમાં એ અપ્લાય કરી શકશે અને પછી જ લિટિગેશન થશે. ચોથું, જે શેર બાયબેક કરે છે ને કંપની, જે શેર પાછા લઈ લઈને પૈસા આપી દે, એના ઉપર બી હવે TDS લાગશે. અગર ભારતના નાગરિક છે તો 10% અને ભારતના નાગરિક નથી તો 20%. પાંચમું, ઈ-કોમર્સ ઓપરેટર્સનો TDS ઘટાડી દેવામાં આવ્યો છે, 1%થી ઘટાડીને 0.1% કરી દીધો છે. આ થઈ ગઈ બજેટની વાત. એના સિવાય બી ઘણા બધા ચેન્જીસ છે. તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમોમાં ફેરફાર થયા હતા, જેની વિડીયો એક વાત કહું ઓલરેડી ડિટેલમાં બનાવી દીધી છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે. પણ જો ટૂંકમાં તમને કહું ને તો પીપીએફમાં 1થી વધુ અકાઉન્ટ હશે તો પણ પ્રોબ્લેમ થઈ જશે. પીપીએફમાં અગર માઇનરના નામે 1થી વધુ અકાઉન્ટ હશે તો પણ પ્રોબ્લેમ થઈ જશે. અને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ગાર્ડિયન સિવાય દાદા દાદી બી અકાઉન્ટ નહીં ખોલાવી શકે 1 ઓક્ટોબર 2024થી. બીજું, કોઈ પણ રિટેલ બોરોવર છે, અગર આપણે લોન લઈએ છીએ તો લોનની સાથે એક કી ફેક્ટ સ્ટેટમેન્ટ આપણને આપવી ફરજિયાત છે. જે સ્ટેટમેન્ટમાં ફક્ત આપણું ઇન્ટરેસ્ટ રેટ જ ના લખ્યું હોય, લોનનું ટેન્યોર ના લખ્યું હોય, પણ બધા નિયમો લખેલા હોય કે કેવા સંજોગોમાં આપણે પ્રીપે કરી શકીશું, પ્રીપે કરીશું તો કેટલા ચાર્જીસ લાગશે વગેરે બધી જ વસ્તુઓ આમાં લખેલી હોવી જોઈએ. ત્રીજું, 1 ઓક્ટોબર 2024થી એક ઇન્વોઇસ મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ થઈ ગઈ છે GST પોર્ટલ ઉપર. એટલે આપણે આપણા ઇન્વોઇસીસ રેસ કરી શકીશું ને એમાં એરર્સ ઓછા આવશે. ચોથું, ITR માટે કે પેન કાર્ડની એપ્લિકેશન કરતા હોય ત્યારે આધારનો એનરોલમેન્ટ ID આપણે લખવો પડતો હતો, એ હવે લખવાની જરૂરત નહીં પડે. પાંચમું, શેર બજારનો આ નિયમ છે, જેમાં સેબીએ એવું કીધું છે કે કોઈ પણ કંપની જે બોનસ શેર ઇસ્યુ કરે છે ને એને આ લાગુ પડશે. શું? તો બોનસ શેર ઇસ્યુ કરવા માટે એક રેકોર્ડ ડેટ હોય કે આ તારીખે તમારી જોડે આ કંપનીના શેર છે તો તમને બોનસ શેર મળશે. હવે એ રેકોર્ડ ડેટ પછી બોનસ શેર આવવામાં ઘણો સમય લાગતો હતો, પણ હવે નિયમ શું થઈ ગયો છે કે રેકોર્ડ ડેટ પછી T+2 ડેઝ એટલે T એટલે રેકોર્ડ ડેટ વત્તા 2 દિવસ એટલે રેકોર્ડ ડેટના 2 દિવસની અંદર બોનસ શેર ઇસ્યુ કરી દેવા પડશે. છઠ્ઠું, ઇન્ડિયન રેલવેઝમાં ટિકિટલેસ મુસાફરી બહુ લોકો કરતા હોય છે, એમના માટે 1 ઓક્ટોબર 2024થી એક સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવશે, જેનાથી ટિકિટ વગર જે મુસાફરો ટ્રાવેલ કરે છે એમને પકડીને સજા આપવામાં આવશે. આ નિયમો હતા 1 ઓક્ટોબરથી જે બદલાઈ રહ્યા છે, જે ટૂંક જ સમયમાં મેં તમને બધા જાણ કરી દીધી. અગર આમાં કોઈ પણ કન્ફ્યુઝન છે તો કમેન્ટમાં મને જણાવજો. અને આ વિડીયોની માહિતી તમને કામમાં લાગશે કે નહીં એ પણ મને જણાવજો. મને ખૂબ ગમશે. અને આવી માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો, આપણે ફરી મળીશું.